तो नमस्कार मित्रों, वीडियो में तमाરું हार्दिक स्वागत है। गई काले क्षेत्रभाई वसावा बहार आव्या हता त्यारे हाहा मचाई दीधो हतो। भरूच लोकसभा यानी के डेडियापाड़ा अने देवमोगरा खाते खूब ज भारी संख्या में मूवी सकड़ीथी रेली करवामां आवे छे। आजे सौथी मोटा समाचार मळी रह्या छे के क्षेत्रभाई वसावाना पत्नी जे शंकुतलाबेन ए आजे बहार आवी चूक्या छे। जी हाँ मित्रों, वीडियो स्टार्ट करता पहला चेनल पर नवा तो चेनल ने सब्सक्राइब करवानुं बिल्कुल भूलता नहीं। आ शैलेष बिल तमने लगातार लाइव वीडियो बताई रह्या छे। जेम के आई छे के गई काले क्षेत्रभाई वसावा बहार आव्या हई त्यारे लगातार लोको द्वारा टोळा उमटी पड्या हता अने एमना कार्यालय खाते भारी संख्या में एमनुं स्वागत पण करवामां आव्युं हतुं अने क्षेत्रभाई वसावा एक आदिवासी समाजने खूब ज सपोर्ट करी रह्या छे त्यारे खूब ज फेमस पण छे। અને કહેવાય છે કે જે ક્ષેત્રભાઈ જે બહાર આવ્યા પછી એવું કહી રહ્યા હતા કે મને ખોટી રીતે ફસાઈને પોલીસવાળાએ મારા પર આરોપ મૂકીને મને જેલમાં નાખવામાં આવ્યો છે એવું પણ લોકો કહી રહ્યા છે। અને એવું પણ કહી રહ્યા છે કે એમના જે બાકીના બે ધારાસભ્ય દ્વારા એમને જે બીજેપી દ્વારા એમને ખરીદ લ્યા અને એમને 100 કરોડ રૂપિયા આપીને એમને જો આમ આદમી પાર્ટી છોડીને આ બીજેપીમાં જોઈન્ટ કરી દીધા છે। પરંતુ મને પણ આટલો ઓફર આપ્યો હતો, પરંતુ મેં એક આદિવાસી સમાજમાંથી આવું છું, આવી લાલચની અંદર ક્યારેય નહીં આવું, હું મરી જાઉં પણ આવી લાલચમાં ક્યારેય નહીં આવું એવું કહી રહ્યા હતા। એક ઇન્ટરવ્યુમાં ક્ષેત્રભાઈ વસાવા એવું કહ્યું છે કે અમે ભરૂચ લોકસભા ચૂંટણી જીતીશું અને જીતાડીને બતાવીશું। અને એવું પણ કહી રહ્યા છે કે આજે જે શકુંતલાબેનની જો જામીન અરજી મંજૂર થઈ હતી અને આજે જ બહાર આવી ચૂક્યા છે। હવે જામશે ભરૂચ લોકસભા ચૂંટણી માટે હાર મચાવી દીધો છે। કેમ આખું ગુજરાતનું નજર ક્ષેત્રભાઈ વસાવા ઉપર પડી રહ્યું છે। જી હા મિત્રો, લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી ફરી એકવાર ગુજરાત આવશે, યાની કે ક્ષેત્રભાઈ વસાવાને મળશે। એવું પણ કર્યા છે કે આ વખતે ક્ષેત્રભાઈ વસાવાના જ